નવડ ભડના ગાજણે રાખ્યું વિરદ રણ મોરચામાં નવડ ભડના ગાજણે જી નવડ ભડના ગાજણે જી નવડ ભડના રાખ્યું બિરદ રણ મોરચામાં નવડ ભડ નાગાજને મહેર સુરવીર લેફ્ટનન્ટ નાગાર્જુન સિસોદિયા 1971 ભારત અને પાકિસ્તાનની જે યુદ્ધ વોર થઈ એ યુદ્ધમાં બરડાનો મોઢવાડા ગામનો એક મેર જ્ઞાતિનો જુવાનડો નાગાજન સિસોદિયો જે રણસંગ્રામ રેમો છે, મેરની જે મર્દાનગી છે આજે પણ બરડા પંથકની માલિપા મેરના જુવાનો જેથી રાસ મંડળ રમતા હોય, રાસમાં શ્રૃંગાર હોય, રાસમાં લલિતતા હોય, રાસમાં કોઈની મર્દાનગી ન હોય, પણ તમે આજ બરડા પંથકની માલિપા જાઓ અને મેરના જુવાનિયા જેથી રાસ મંડળ રમતા હોય તેથી એના રાહડામાં તમને મર્દાનગી દેખાતી હોય, એ રાહડે રમતો હોય તો મેર મર્દ લાગતો હોય, એ મેર જ્ઞાતિની મારે વાત કરવી છે. એ નાગાજન સિસોદિયાની વાત કરવી છે. એ પાકિસ્તાન અને ભારતની સાંભ સરહદમાં એ કાશ્મીરની સરહદે જેથી એમ કહેવાય છે કે રાહડે રમતો હોય એમ મેરનો નાગાજન સિસોદિયો છે એ પાકિસ્તાનની ફોજની સામે જે દિવસે ડગલા માંડ્યા હશે અને રાહડે રમતો રમતો જેમ એમ કહેવાય કે ગુલાલની છોડું ઉડતી હોય અને હોળીને દિવસે જે મેર લાડાઓ રમતા હોય એ રીતે પાકિસ્તાનની સરહદે જે રીમો છે એની મારે વાર્તા માંડવી છે. નાગાજન સિસોદિયાનું કેવડું મોટું પરાક્રમ હોઈ શકે. પણ એ જે નાગાજન સિસોદિયો મહેર જ્ઞાતિનો ઇતિહાસ શૂરવીરતાથી અને મૃદાનગીથી ભરેલો પડ્યો છે. સૌરાષ્ટ્રનો લોક સાહિત્યનો એક દુહો એમ કે છે કે ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માડું હોય, ઓઢાગર જેહલ જખરો કે જેની માં હોથલ પદમણી હોય. સૌરાષ્ટ્રમાં બીજી એક કહેવત એવી પણ છે કે જે થતા હોય ત્યાં થાય, થયા હોય ત્યાં થાય, બીજે ગમે ત્યાં ન થાય. મેર જ્ઞાતિમાં તો એવા જવા મર્દો જન્મ્યા છે આભને જમીનના કડા ભેળા કરે ત્યાં પટાળા નવહથા જોધ પાકે. કદાચ જો ધરતી ડગબગવા માંડી હોય તો એમ કહેવાય છે કે દિગ્પાળોના દાઢની માલપાથી એમ કહેવાય છે કે ધરતીના છેડાને પકડી રાખે એવા કાળના ફાડિયા જેવા એમ કહેવાય છે કે મહાકાળના જડબા ઝાલીને ઉભા રાખી દે એવા જે જવા મર્દો જન્મ્યા છે. એ જવા મર્દમાં એ મેર જ્ઞાતિમાં મર્દાનગી ક્યાંથી? પોરબંદરની નજીક મોઢવાડા નામનું ગામ. સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં મોઢવાડિયા મેર જે છે, સિસોદિયા મેર જે છે, એના વંશાવળીની જો વાત કરવી હોય તો ખુમાણ મેવાડના સિસોદિયા રાણા, મેવાડના રાણાના પુત્ર કાટવોજી અને ગોઢોજી છે એ ઘુમલી આવેલા. અને ઘુમલીમાં તેથી માણસ માર સિંહ છે અને એને કોઈ મારી નહોતું હકતું. તેથી આ કાટવોજી અને ગોઢાજી એમ કહેવાય છે કે સિંહને મારેલો અને ઘુમલીને સર કરેલું. ત્યારથી સિસોદિયા મેર છે એ ખોરઠની ધરતીની માલિપા, ઘેડ પંથકની માલિપા અને બરડાના ડુંગરની માલિપા એમ કહેવાય છે કે એના બહેણા થયેલા. એ કાટવોજી અને ગોઢોજીની વંશમાં નાગાજન જન્મો અને એ નાગાજનની 23મી પેઢીએ મારે જે નાગાર્જુન સિસોદિયાની વાત કરવી છે. એ નાગાજન કાટવોજી અને ગોઢાજીનો જે નાગાજન હતો એની 23મી પેઢીએ નાગાજન જન્મો. પણ શરૂઆતમાં જ મેં વાત કરી ને કે થયા હોય ત્યાં થાય, ગમે ત્યાં મર્દાનગી નથી મળતી, ગમે ત્યાં દાતારી નથી મળતી, ગમે ત્યાં સુરવીરતા નથી મળતી. મિત્રો
નાગાર્જુન સિસોદિયા જે મોઢવાડામાં જન્મો ઈ એના વંશજો જે છે એ કેટલા મર્દાનગી વાળા હતા કે જ્યાં નાથો મોઢવાડ